તો દેવભૂમિ દ્વારકાના ઓખાના દરિયામાં ઝેરી કેમિકલ ઠાલવવાનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મીઠાપુરની ટાટા કેમિકલ્સ પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપ લગાવ્યા અને મીઠાપુર નજીકનો દરિયો કેમિકલનો દરિયો બન્યો હોય તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે. માલધારીએ દરિયામાંથી બનાવેલો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સવાલો પણ થઈ રહ્યા છે. વર્ષોથી દરિયામાં આ ઝેરી કેમિકલ વાળું પાણી નાખાઈ રહ્યું છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સમુદ્રી જીવસૃષ્ટિ માટે પણ ઘાતક સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે ત્યાં થયું છે. ત્યારે એક માલધારીનો વિડીયો એ પણ ખૂબ વાયરલ થયો છે અને ઘણા બધા સવાલો પણ ઉભા થયા છે કે ટાટા કેમિકલ્સ ને લઈને સ્થાનિકો ઘણા બધા આક્ષેપો લગાવી રહ્યા છે. દરિયો એ કેમિકલ વાળો આખો દરિયો બની ગયો હોય તેવી અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે. આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર. અશોક, મીઠાપુરની ટાટા કેમિકલ્સ સ્થાનિકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. દરિયાઈ જીવસૃષ્ટિને દરિયાને કેટલું નુકસાન થઈ રહ્યું છે? અશોક. જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનો મહાકાય પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાંથી જે વેસ્ટ કેમિકલ છે તે નજીકનો દરિયો છે તેમાં પાઇપલાઇન મારફતે ખાલી કરવામાં આવે છે. અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે સંપૂર્ણ આજુબાજુના 5 કિલોમીટરનો વિસ્તાર છે દરિયાઈ કે જેમાં સંપૂર્ણપણે દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામી છે. અનેક વખત સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે, અધિકારીઓ સ્થળ પર આવ્યા છે, સ્થળ પર તપાસ કરી છે, વિઝિટ કરી છે, પણ પરિણામ આજ દિવસ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક જે લડવૈયાઓ છે, જે કાયદાની રૂએ ટાટા કેમિકલ્સના પ્રદૂષણ સામે લડી રહ્યા છે, તેમનું કહેવું છે કે આમને આમ રહ્યું તો માત્ર દરિયાઈ જીવસૃષ્ટિ નહીં પણ માનવ વસ્તીને પણ ગંભીર પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે. જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. શેરના ઝાડવા કેટલા હતા? શેરના ઝાડવા આખું નાશ થઈ ગયું. ઓછામાં ઓછા નહીં હોય ને તો 15-20 હજાર પર હશે લગભગ. શેરના ઝાડવા હું કહું ચેરિયા આટલા આજે મને આટલો અંદર ઘૂસી ગયો તો આટલું કેમિકલ આખું ખવાઈ ગયું. એને કે ચેરિયા ઝાડવા બહુ હતા બરાબર. આજે બળી ગયા 25-30 વર્ષની અંદરમાં બધું નાશ થઈ ગયું.